કેમ છો મિત્રો? અચાનકથી આ એક્સપર્ટ ફ્રાઈડેની બદલે આપણે ટ્યુઝડે કરવું પડે છે. કારણ વાત છે જુનાગઢની. અ, એક સવાલ જે મનમાં આપણે ઘણા સમયથી હતો કે નરસિંહ મહેતાના કારણે જુનાગઢમાં કૃષ્ણ ભગવાન છે એ 52 વખત આવ્યા, આવું આપણે વાંચ્યું છે. એના કરતાં પણ બીજા સવાલો એવા હતા કે ભગવાન કૃષ્ણ છે એને મળવું છે એ કઈ રીતે પ્રાપ્ત થાય. આ ઘણા સવાલો છે ને ઘણા કથાકારોને ભાગવત સપ્તાહમાં પૂછાતા આવા પ્રશ્નો હોય છે. આપણે યુટ્યુબ ને બધે જોતા હોય છે ને આપણા મનમાં પણ હોય છે, આપણે પૂછવા નથી જતા. આવા અનેક સવાલોના જવાબ એટલે આપણું ગુજરાતી મૂવી લાલો છે. લાલો મૂવી ગઈકાલે પ્રીમિયર યોજાયું અને આપણા જુનાગઢમાં બનેલી, આપણા જુનાગઢના કલાકારો દ્વારા થયેલી, અડધું એમ કહો ને સ્ટારક્રાફ્ટ કે ક્રૂ કયો એ જુનાગઢનું ને જુનાગઢની વાત, અને એમાં ભગવાન શ્રી કૃષ્ણની વાત એટલે આ લાલો મૂવી છે. હું ચોક્કસથી કહીશ કે આ મૂવી લોકોએ અચૂકથી જોવા જવી જોઈએ. પણ આજે એ પહેલા ફિલ્મના જે ક્રૂ છે, સ્ટારકાસ્ટ છે, પ્રોડ્યુસર છે, એમની સાથે આપણે વાત કરશું અને કઈ રીતે આ ફિલ્મ છે એ બની એના વિશે જાણીશું. તો સૌથી પહેલા સ્વાગત કરીએ અંકિતભાઈ સખિયા કે જેઓ દિગ્દર્શક છે આ ફિલ્મના, શ્રી જયભાઈ વ્યાસ કે જેઓ પ્રોડ્યુસર છે, કરણભાઈ જોશી મેઇન હીરો છે આ ફિલ્મના, સાથે રીવાબેન રાજ અને કરણભાઈ જોશી અને સુહૃદભાઈ ગોસ્વામી. અદ્ભુત પિક્ચર. મેં જુનાગઢની વાત કરીને તો જય આપણે સૌને ખબર છે કે અજયભાઈના દીકરા છે, પ્રોડ્યુસર છે, સાથે આ ફિલ્મના ડાયરેક્ટર એટલે કે અંકિતભાઈ એ આપણા જમાઈ છે જુનાગઢના. એટલે આમ જોવા જાવ તો ઘણું બધું જુનાગઢનું છે આમાં. શુભમ ગજ્જર એ આખું ફિલ્મ છે શુભમે અદ્ભુત રીતે કંડાયું છે. સિવિલ એન્જિનિયર આટલું સારું પિક્ચર બનાવી કે મકાન બનાવી કે તો ખબર હતી, આવું સારું ફિલ્મ ને આવું સારું જુનાગઢ દેખાડી શકે પહેલી વાર જોયું. અંકિતભાઈ, પેલા તો પહેલી વાર આ ફિલ્મ જોઈને એવું લાગ્યું કે ધાર્મિક ટાઈપ પોસ્ટર દેખાય છે, આખું એક ધાર્મિક પિક્ચર છે. તમારી મારા ખ્યાલ પ્રમાણે ફર્સ્ટ ફિલ્મ છે એઝ એ ડાયરેક્ટર. તો પહેલી પિક્ચરમાં આ ટાઈપની સ્ટોરી લઈને આવું, કારણ કે અત્યારના જોવા જઈએ તો આઈએમડીબી જે રેટિંગ આપે છે એ કેવા રેટિંગ આપે છે તો કે ભાઈ ફાઇટિંગ હોય, રોમાન્સ થોડો ઘણો હોય, ક્રાઇમ હોય, થ્રિલર હોય, આવું બધું. જે આ સ્ટોરીને લઈને આવું એનું જોખમ લેવાનું કઈ રીતે નક્કી કર્યું? પહેલાં તો થેન્ક યુ અમને અહીંયા કહેવાય આમંત્રણ આપવા માટે, ઇન્વાઇટ કરવા માટે. અને તમે જે વાત કરી તો એમાં બહુ બેઝિક સર થોટ હતો, સાચું કહું તો કે અમારે એક ફિલ્મ બનાવી છે સિમ્પલ. અમારે જયભાઈને અમારે જે વાત થતી જયભાઈને એક સિમ્પલ એક ફિલ્મ બનાવી છે, એમાં ભગવાનનો કોઈ ઉલ્લેખ જ નહોતો. પણ ધીમે ધીમે જે રીતે અમે વાર્તા આગળ ઘટતા ગયા એ રીતે એ જ અમને ગાઈડન્સ આપતા ગયા કે ભાઈ ભગવાન આવે તો કોઈ પરિસ્થિતિ હોય, અને એ આખું સર્જન થતું ગયું ને એવું નહોતું વિચાર્યું કે આવડું મોટું સ્વરૂપ લેશે આ વાત. મતલબ હતું કે આપણે આ બધી વસ્તુ કરશું, ક્રાફ્ટ હતો, પણ ક્યાંય એવું નહોતું કે આપણું ફિલ્મ આ રીતનું ક્રાફ્ટ લેશે કે આ રીતની ઘટનાઓ થશે. તમે જે કીધું કે આમાં તેને કે કંઈ બી ફાઇટિંગ કે એવું કંઈ નથી, પણ આમાં ઇમોશન છે. જે આજે શું કહેવાય સાયકલ ચલાવતો હોય માણસ અને મર્સિડીઝમાં બેઠેલા માણસની ઇમોશન સેમ ઇમોશન છે, જેને શું કહેવાય ફીલ થશે કે આ તો મારી વાત થાય, આ તો હું છું. કોઈ બી સીનમાં તમને એ ફીલ થશે કે જીવતું લાગશે કે આ તો આપણા બાજુવાળા ભાઈની વાત. એટલે ક્યાંક ને ક્યાંક અમારું એવું હતું કે કંઈ વાંધો નહીં, આપણે કાંઈ બજેટ નથી કે આપણે આવું બધું મોટું નથી બતાવી શકીએ, પણ લાગણીઓ તો આપણે બતાવી શકીએ. બસ એ જ થોટ સાથે અમે આ ફિલ્મની શરૂઆત કરી કે આપણે લાગણીઓ ઉપર ભાર આપીએ અને આ ફિલ્મને આપણે આગળ લઈ લઈએ. પણ અંકિત, આમ જોવા જઈએ તો મેં તમને કીધું એમ છે કે જોખમ, કારણ કે પછી થાય એવું કે ઘરેથી એમ કહી જાય કે ભાઈ ફિલ્મ છે ગયો ભાઈ, હવે આગળ નહીં. તો એવું ક્યારેય તમને એમ લાગ્યું નથી કે ભાઈ આ વિષયને લઈને જાય તો જોખમ થશે? પિક્ચર બનાવતી વખતેની વાત છે, ફિલ્મ બનાવતી વખતે. એટલે ક્યાંક ને ક્યાંક સાચું કહું ને સર, બહુ હોનેસ્ટ અપ્રોચ હતો. અમારે જે ફિલ્મ બનાવી છે ને ઘણા લોકોએ અમને ના બી પાડી હતી કે આવી રીતે ફિલ્મ ના બનાવાય. તો અમે લોકોને એમ હતું કે ભાઈ તમે અહીં છો,
અજયભાઈ તમે એમ છો ને એક્ટરો તમે એમ છો ને ઓકે આપણે 5 જણા એમ છીએ ને આપણે 5 જણા જોવું કોઈ ન જોવે ને તો કાંઈ નહીં. આપણે આપણી માટે ફિલ્મ બનાવીએ આપણે ફિલ્મ બનાવીએ બાકીનું બધું એટલું જ જે સર તમે કહી રહ્યા છો ને જે સાચે નહોતું વિચાર્યું કે કઈ રીતે થશે જોખમ છે એવું હતું કે હોનેસ્ટી સાથે ફિલ્મ બનાવી એ વર્ક કરશે એટલે એ રીતે અમે આમાં આગળ જોડાયા. ક્યાંય પિક્ચર ટૂંકમાં ફિલ્મ બનાવતી પછી કે એ દરમિયાન ક્યાંય એવું લાગ્યું આભાસ થયો કે કૃષ્ણ ભગવાન છે? 100% સર જો આવું સર ઘણી જગ્યાએ તમને એમ થાય કે આ ડિવાઇન એનર્જી વર્ક કરે છે બાકી આપણું કામ નથી. એટલે અમે પિક્ચર ચાલુ કર્યું તો મારું પર્સનલ કે મારા અંદર હું પણ હતું કે ભાઈ મેં બનાવી મારે ચાલુ કરવાની મારે બધું કરવાનું. જેમ જેમ ફિલ્મ આગળ વધતી ગઈ એમ ભગવાન હું પણ લઈ લીધું અને એનું પોતાનું પણ પ્રભુપણું આપી દીધું કે ભાઈ મારા વગર તો તારું પાંદડું નહીં થયું તારે કર્મ કર પણ મારી વગર ઈચ્છા વગર નહીં થાય. કેમ કે કૃષ્ણ ભગવાન આ રીતે આવું અમારા થકી બતાવવા તે તો એ અમારી માટે બી બહુ મોટી બ્લેસિંગ છે કે અમને એને નિમિત્ત કરી આ વસ્તુ બતાવવા. જયભાઈ, તમે તો નાનપણથી અમે ઓળખીએ છીએ અને પપ્પાને ઓળખીએ છીએ. પપ્પા નો ડાઉટ લાગણીશીલ છે પણ હજી આપણે થોડાક આમ લાગણીશીલ ખરા પણ છતાંય આ પિક્ચરમાં ફિલ્મમાં પૈસા રોકવા એટલે મારી દ્રષ્ટિએ ડબ્બા ટ્રેડિંગ કે ક્રિપ્ટોમાં રોકવા જેવું હતું. તો નક્કી કઈ રીતે કર્યું કે આ ફિલ્મને કારણ કે બધાએ નવો દીધું એટલે નો ડાઉટ કાસ્ટ ના પિક્ચરો ઘણા બધા ગયા હતા ડાયરેક્ટર નવા તો કઈ રીતે નક્કી કર્યું? અમે આ ફિલ્મ કરી ને એના પહેલા ઘણા સમયથી એમ તો જોડાયેલા છીએ સાથે પહેલા વેબ સિરીઝ ને ઘણું કામ કરેલું છે. અમને એમની વર્કિંગ સ્ટાઇલ ને એનું ડેડિકેશન જોઈને એટલો તો કોન્ફિડન્સ છે કે જે કંઈ પણ થશે એ બેસ્ટ જ થશે. અને આ ફિલ્મ બનાવવાનો ઉદ્દેશ્ય એ જ હતો કે બધાએ કંઈક ને કંઈક કરવાની અંદર એક ભાવના હતી કે આપણે કંઈક કરવું છે. એમને વેબ સિરીઝ ના અંતે ને બધું કરીએ ઠીક છે પણ હવે મોટા પડદા ઉપર કંઈક કરવું છે એટલે બધાએ સાથે મળીને એ દિશામાં આગળ વધીએ અને એકબીજાને સાથે રહીને આગળ વધશું તો જ આમાં કંઈક સારું થશે એસ્ટાબ્લિશમેન્ટ થશે એ ભાવનાથી સાથે જોડાયા અને પછી આગળ બધું. क्या बात है, बहुत सरस. કરુણભાઈ, અદ્ભુત 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 આ ત્રણ શબ્દો મારી પાસે છે કારણ કે આખા ફિલ્મ દરમિયાન કિરદાર છે એ તમારી આજુબાજુમાં જ અને બે લાલાની આજુબાજુમાં જ ફરે છે. અંકિતભાઈ એક હજી તમને વચ્ચે પૂછી લઉં કે માન લો કે આમ ટોટલ જોઈએ ને તો વધીને 10 કલાકારો ઉપર પિક્ચર છે. આ એક પાછો એક નવો વિચાર છે ટ્રેન કારણ કે હવે તમે જો હાઉસફુલ 5 ને 6 ને બધું જો આઈફોનની જેમ સિરીઝો આવે છે તો એમાં આખો કાફલો રાખે છે કે ભાઈ એક તો હલશે એકના નામે તો 5 જણા આવશે. તો તમે કેવું વિચાર્યું કે ભાઈ આ 10 જણા ઉપર કેન્દ્રિત રહેવી જોઈએ છે? બોલો બીજા નાના નાના કલાકારો આવતા હતા સાઈડમાં પણ મુખ્ય કલાકારો જોવા જઈએ કે જેની ખરેખર ભૂમિકા છે જેને પ્રાણ પૂર્યા છે આ ફિલ્મમાં તો એવા 6 લોકો મેં જોયા. એ પણ વિચાર અલગ જ છે. સાચું કહું ને તો પહેલા તો એક જ કેરેક્ટર કે લાલભાઈ પોતે ભગવાનનું કાંઈ નથી કોઈ. હું એટલો ઓલું થઈ ગયો તો મેં કીધું કે કાંઈ નહીં મને કેમેરો આપો એક ઘર આપી દો અને એક એક્ટર આપી દો હું પિક્ચર બનાવવા જાઉં મારે આમાં હું કરી લઈશ મારે બીજા કોઈ નથી જોતા લાઇટમેન નહીં નથી જોતા આટલી વસ્તુ ખાલી કરી ગયો. પણ તમે જે કીધું ને કે 10 એક્ટર મારી માટે બહુ મોટી વાત છે કે વો 10 એક્ટર છે ફિલ્મમાં એમ એટલે ક્યાંક ને ક્યાંક આજે તમે જે ક્વેશ્ચન પૂછી રહ્યા છો ને સર બહુ જેન્યુઅન અને બહુ રિયાલિસ્ટિક ક્વેશ્ચન છે પણ આ કદાચ આપણું ઇન્ટરવ્યુ ચાલે છે એટલે વાત નથી પણ આવું અમે કોઈ કંઈ વિચાર્યું નથી. અમારે ખાલી જસ્ટ એ હતું કે અમારે ફિલ્મ બનાવી છે ઓનેસ્ટ પ્રોડક્ટ બને કારણ કે જેટલા લોકો છે ને એ બધા બહુ ટેલેન્ટેડ છે અને બહુ બધા એમ હતું કે આપણે કંઈક કરીએ એ જે ભાવના હતી ને ટીમ વર્ક એટલે આ ફિલ્મ આ રીતે અહીંયા સુધી પહોંચી. સોરી કરુણભાઈ તમને કારણ કે મારો પછી સવાલ ભૂલે ગયા ના એટલા માટે કે એ સવાલ મારા માટે અગત્યનો હતો કારણ કે મેં પિક્ચર જોયું તો 6 જણા બધું બારું આ અલગ જ વસ્તુ છે એટલે ફર્સ્ટ ટાઈમ જોયું અમે નો ડાઉટ તમે લોકો ફિલ્મમાં કામ કરો છો અમે બધી ફિલ્મ ન જોવા જતા હોય અમુક જ જોતા જતા હોય પણ તમે લોકો ખ્યાલ હોય કે આમાં 6 માય બને 5 માય બને પણ આ ફિલ્મમાં મેં જોયું કે 6 માય પ્રાણ પૂર્યા છે કાયદેસર. કરણભાઈ જનરલી આ ફિલ્મમાં તમારો રોલ જોયો કોમેડી પણ ખૂબ સરસ અને ગંભીરતા છે ઇમોશન છે રોમાન્સ નથી દુઃખ લાગ્યું? ઓલ્ડાનું રોમાન્સ નથી એ સરસ થઈ ગયું ને કેમ કે તમે જ હમણાં કીધું રોમેન્ટિક ને એક્શન બધા જોવો છો એ છતાંય તો ના હીરો તરીકે થવું જોઈએ આવી ગયા સર પછી શું
એને આ તો હસવાની વાત છે હા કે ભાઈ રોમાન્સ નથી તો એમ લાગ્યું કે આ થોડું ઘણું તો આમાં નાખવું જોઈએ direct. ના એ કદાચ બેસ્ટ પાર્ટ છે કે નહીં અચ્છા, કેવી અનુભૂતિ રહી તમારી? બહુ સરસ સર જેવી મતલબ એક અમે લાગણી જ અમે પ્રમોશનમાં ઘણી જગ્યાએ કીધું છે કે આ ફિલ્મ અમે એક જ વાર જોઈ હતી, હજી અમે પ્રીમિયરમાં એક પણ જોઈ નથી શક્યા, પણ અમે પહેલા જોઈ હતી ફાઇનલ પ્રોડક્ટ, તો અમને કંઈક ફીલ થયું હતું, તો અમે એમ જ કહેતા હતા કે ઉત્સવ છે 10મી તારીખથી તમારો જે ઉજવો અને લાગણી છે અનુભવો, એ જે જોશે એ સમજશે. આજે તમે જોશો તો તમે 5 જણને કહેશો કે પ્લીઝ આ ફિલ્મ જુઓ, તો એ જ સેમ લાગણી અને સેમ અનુભૂતિ છે. બહુ સરસ. સુરતભાઈ, સર પેલા તો જય શ્રી કૃષ્ણ તમને. તમે વંદનને પ્રણામ પાછું કરવાનું મન થઈ જાય. એક સમય હતો કે જ્યારે રામાયણ સિરિયલ ચાલતી ને અરુણ ગોવિલ છે એ ભગવાન શ્રી રામનું પાત્ર ભજવતા હતા, અને એ પાત્રમાં એટલા એ ઓતપ્રોત થઈ ગયા હતા કે હવે એ પાત્રમાં લોકો પણ જોવે છે. તો અત્યારના પણ આજના દિવસે પણ જ્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું ત્યારે એ જ્યારે એરપોર્ટ ઉપર ઉતરતા હતા રિવ્યુ જોયા આપણે, દંપતિ લાગતા હતા. તમને આવું હવે જોખમ લાગે છે કે ભાઈ હવે આગળ જતા હવે મારા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર જ જવું પડશે, કે વિલનના પાત્ર નહીં થાય? આ તો હવે પાછું જોખમ થઈ ગયું, કારણ કે આટલી સરસ મૂવી ને આટલું સરસ કેરેક્ટર અને ભગવાન શ્રી કૃષ્ણ બનવા મળતું હોય તો બીજું જોઈએ શું? કારણ કે દરેક માનું એક સ્વપ્ન હોય કે મારો દીકરો છે ને કાનો બને કે અથવા તો નાનપણ થાય, અને તમને પાત્ર મળ્યું છે, મેઇન પાત્ર. તો શું કહેશો એ પાત્ર માટે? એટલે મને આ ભગવાનનું પાત્ર મળવું એ મેં ક્યારે વિચાર્યું જ નહોતું, હવે મળ્યું. એટલે આનાથી મોટી ઉપલબ્ધિ કોઈ માણસ માટે ના હોય શકે. હવે આગળ હવે જે ઈચ્છે એ થશે, હવે જોઈએ. જોખમ તો નથી લાગતું મને, પણ જે થશે એ સારું. વચન લાગ્યું આમ કે ભાઈ સિદ્ધુ શ્રી કૃષ્ણનું પાત્ર હા, કે જે ખરેખર મોટા કલાકાર છે, આમ જોવા જાય તો વિશ્વ આખાને ચલાવે છે, એ યોદ્ધા પણ છે, એ રોમાન્સ પણ કરી જાય છે, બધું મલ્ટી ટેલેન્ટેડ એક્ટર કહેવાય કૃષ્ણ ભગવાન. તો એ કૃષ્ણનું પાત્ર ભજવવું એ એક મને એવું લાગે છે વજન જેવું હોય. તો જ્યારે એ સ્ટોરી તમારી પાસે આવી ત્યારે તમને એવું લાગ્યું કે આ પાત્ર છે એ પ્રોપર રીતે જાશે કે નહીં લોકો સુધી? હા સર, મને તો છેક સુધી એવું હતું કે કઈ આડાવડું ના થઈ જાય મારાથી, કંઈક કામ ના ઈચ્છતો હોય છતાંય કંઈક ભૂલ ના થઈ જાય, પણ એવું નથી થતું. એવું નથી થયું, એ બહુ જ સારી વસ્તુ. પેલું કે ને 2 દિવસ પહેલા આપણે જે વાત બે દિવસ પહેલા તો મેં કીધું કે ભાઈ રહેવા દે, કોઈ બીજા એક્ટરને ગોતો, મારું કામ નથી, ક્યાં વાત? મારાથી નહીં થાય. હું લિટરલી એ સ્ટેજ પર હતો, પણ એમ કીધું કે ભાઈ હવે તારે જ કરવાનું છે, એટલે શું સીધું માથે જ આવી ગયું. પણ પછી થઈ ગયું. એ ભગવાન હતા, એ જે મંકીતે કીધું કે સતત એમની પ્રેઝન્સ હતી, એ શું એનર્જી હતી, પણ એ સતત અમને રોજ એ હેલ્પ કરતી હતી ને આખી થ્રુ આઉટ કઈ એવું પ્રોબ્લેમ ના પડે. અને અત્યારે જે તમે ફિલ્મમાં જોવો જોઈએ. અચ્છા, આ ફિલ્મ માટે જુનાગઢ પસંદ કરવામાં આવ્યું છે. તમને લાગે છે પ્રોપર પ્લેસમાં પ્રોપર પિક્ચર બન્યું છે? 100% સર. આમ કીધું ને કે અહીંયા કેટલા મંદિરો છે, બધા ધર્મના મંદિર છે, કેટલા મંદિર છે. અને અમે જુનાગઢમાં સૌથી વધારે કામ કર્યું. એટલે શરૂઆત અહીંયા અંકિતની એક સિરીઝ હતી પહેલા ગુજરાત, ત્યારથી હું જુનાગઢ આવ્યો હતો પહેલી વાર કામ કરવા. વચ્ચે 1-2 પ્રોજેક્ટ કર્યા, અત્યારે આખી આ ફિલ્મ બનાવી. એટલે જુનાગઢમાં સૌથી વધારે કામ મેં કર્યું. એટલે મને તો રસ્તા યાદ છે કે ક્યાંથી ક્યાં શું જવાનું. એટલે પરફેક્ટ જગ્યા. કેવાય અનુભવ, ડિવાઇન અનુભવ ક્યાં આવ્યું આ ફિલ્મ દરમિયાન? નાના તો અલગ થયા છે કે અમારો ચાલુ શૂટ કીધું કે ભાઈ હતા નહીં, પૈસા નતા, ફિલ્મ બનાવી હતી. હવે માંડ તમે ક્યાંકથી અમુક વસ્તુઓ જુગાડ કરો કે ભાઈ તું આ આવી રીતે અમને કોઈ કેમેરો આવ્યો તો ચાલુ શૂટ, કેમેરો પડી ગયો. ઓહ, પણ કેમેરાને કઈ ના થયું. બાકી કેમેરા બહુ ડેલિકેટ વસ્તુ છે, તરત ક્લિક થઈ જાય તો એ તૂટી જાય, પણ કેમેરાને કઈ ના થયું. આપણો ડેટા ક્રેશ થઈ ગયો 2 વાર એવું થયું કે ડેટા જ નથી મળતો. હવે જેટલું છે એમાંથી આપણે એડિટ કરવાનું. એટલે આવા નાના અનુભવ તો અલગ છે. બહુ સરસ. રિવાબેન, મીરા સમંદર રામ ભરોસે પપ્પા મને એમ કહે છે કે ભાઈ આ પછી ભગવાનના ઉપર બનાવું કે કંઈક પછી આગળ જવું છે, કારણ કે આ ફિલ્મ પણ પાછી એકદમ લાલ. એટલે અગેન તમારું કિરદાર જે રીતે રાઇટરે લખી છે સ્ટોરીમાં,
અદ્ભુત કિરદાર છે અને કરતી વખતે તમને પણ કઈ કઈ અનુભૂતિ થઈ? કારણ કે એક પારિવારિક ફિલ્મ છે, સંદેશો પણ આપે છે લોકોને કે નાની નાની વાતમાં અત્યારના જે છૂટાછેડા થઈ જાય છે એ શું કામ, તો કે ઝઘડાના કારણે. તો એ સંદેશો પણ આમાં આવી જાય છે અને ભગવાન કૃષ્ણની વાત તો આખી છે જ. ઓવરઓલ તમને ફિલ્મ વિશે શું કહેશો? ફિલ્મ વિશે અમે એક તો એક જુનાગઢમાં તો બની છે, બહુ દિલથી બનાવેલી ફિલ્મ છે. બધા મિત્રોએ ભેગા મળીને કોઈ કમર્શિયલ વિચાર કર્યા વગર ત્યારે એ રીતે જ ચાલુ કરી હતી કે બસ એક સરસ વાર્તા રજૂ કરવી છે, એક સરસ વાર્તા બનાવવી છે. હવે અનાયાસ એવું સારું થઈ ગયું કે ભાઈ સરસ મજાના પ્રોડક્શન હાઉસીસ પણ જોડાઈ ગયા, સોલસુત્રા અને નીમ. અને પછી સમજાણું કે અચ્છા, કદાચ કોઈ બહુ દિલથી કરેલું કામ હોય ને તેને બેકિંગ મળી જ જાય છે કમર્શિયલ. બાકી રહી વાત ફિલ્મની વાર્તા વિશેની, તો તમે જેમ કીધું એમ કે સામાજિક પ્રશ્નો સાથે તો વાત થઈ જ રહી છે ફિલ્મમાં, પણ એમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મને એ લાગે છે કે પ્રોબ્લેમ્સ આજના જ છે બધા. અને આપણા એવા પ્રોબ્લેમ્સ છે કે જે તમને એવું લાગે કે આ મારો પ્રોબ્લેમ છે કે મારા બાજુવાળાનો, સામેવાળાનો પ્રોબ્લેમ છે. પણ જો હવે એમાં એક ડિવાઇન ઇન્ટરવેન્શન આવી જાય તો, જો એમાં એક ભગવાન જો પ્રવેશે અને પ્રોબ્લેમ્સ છે ને ભગવાન પ્રવેશે છે તો કેવું થાય, શું થાય? એક તો એ મને ઇન્ટરેસ્ટિંગ ઇક્વેશન લાગે છે જે પછી લાલા અને શ્રી કૃષ્ણ વચ્ચે પ્લે આઉટ થાય છે. અને બીકોઝ આ વસ્તુ આ રીતે આવે છે તો મને લાગે છે એન્ટરટેનમેન્ટ વેલ્યુ એટલી જ છે ફિલ્મ, કે તમે ક્યાંય એવું ના લાગે કે વાત ગીતા ઉપદેશની જ છે. તમે એઝ સચ જોવા જાઓ ને ફિલ્મમાં તો કોરમાં વાત ગીતા ઉપદેશ જ છે, પણ ક્યાંય એવું નથી લાગતું, એટલીસ્ટ મને એવું લાગે છે કે લેક્ચર ચાલી રહ્યું છે, કે એવું નથી લાગતું કે કઈ બોરિંગ છે. એટલે આઈ થિંક હવે આની પહેલા બી એકવાર જગ્યાએ ગયા તો મેં કીધું સામાજિક પ્રશ્નો, મનોરંજન અને આધ્યાત્મ એનું બહુ સરસ મજાનું મિશ્રણ અંકિતભાઈ આ ફિલ્મમાં પ્રેઝન્ટ કર્યું છે. બહુ સરસ વાત રીવાબેને કરી. અંકિતભાઈ, મ્યુઝિક અફલાતું ખરેખર એક એવી વસ્તુ એવી નથી કે જ્યાંથી તમે એક પોઈન્ટ તમે નેગેટિવ કાઢી શકો, એક પોઈન્ટ. એટલે મને લાગે ખરાબ હોય તો ખરાબ બોલી દઈએ, ક્યાંક પણ એવું લાગે મેં કીધું સ્લો છે, પણ સ્લો છે એની મજા છે. એટલે અમુક સ્લો પિક્ચર હોય એ આપણે બોરિંગ લાગતી હોય, તો આમાં સ્લો જાય છે ને આપણે એમ થાય કે હજી થોડીક સ્લો જાય, મજા આવે છે, કારણ કે જલ્દી પૂરી ન થઈ જાય. મ્યુઝિક પણ અદ્ભુત છે, મ્યુઝિક ડાયરેક્ટરનો સંપર્ક અને પછી સિંગરોનો સંપર્ક, કારણ કે દરેક સિંગરોને વજન આપતું પાછું ગીત છે. તો કઈ રીતે? સૌથી પહેલા તો મ્યુઝિકનું મારું ખાલી એટલું હતું કે મને કોઈ ગિટાર જે પ્લે કરતા હોય એવા કોઈ માણસ મળી જાય, કેમ કે વી ડોન્ટ હેવ બજેટ કે અમે આમાં કે આવડું મોટું મ્યુઝિક કર્યું કે એમાં 7 સોંગ છે અને બધા જ તમે જે બધા સિંગરો જોશો, બધાની પ્રોડક્શન વેલ્યુ જોશો, ફિલ્મની અંદર જેને વગાડ્યું છે બહુ મોટી છે. એટલે આવું વિચાર્યું જ નહોતું. થ્રુ આઉટ ધ સ્મિથ જૈન જેને મ્યુઝિક આપ્યું, જે પોતે ઓસ્ટ્રેલિયા છે, ફોન ઉપર મ્યુઝિક બનાવ્યું, લિરિક્સ રાઇટર પ્રેમજી દવે. અમે ફિલ્મ બધી કમ્પ્લીટ થઈ ગયા પછી અમે મળ્યા હતા કે આ વસ્તુ સતત આ તમે આ જોવો છો ને, સતત કાન દુખવા માંડ્યા છે ફોન રાખીને, કે કારણ કે કોઈ દિવસ કોઈ બી વસ્તુ બનતી હોય, ક્રિએશન થતું હોય તો મારું એવું પ્રોસેસ છે કે બધા સાથે બેઠા હોય તો વસ્તુ જનરેટ થાય. બોલો એક લેયર આવી જાય ફોન પર, એ માણસને તમે એટલા બધા ઓળખતા નથી છતાંય તમારે મ્યુઝિક બનાવવાનું અને એકબીજા ઉપર એટલો ટ્રસ્ટ છે કે ભાઈ આપણે કંઈક કરશું. હવે એમાં એક બહુ સરસ વાત એ છે કે એ પોતે પ્રોડ્યુસર ગોતતા હતા ભાઈ. અમે એની આગળ પેલા એક પ્રોજેક્ટ કામ કરેલો, પણ એમાં બી ફોન કોલ કરવાથી એને મ્યુઝિક આપ્યું હતું, હું ડિરેક્ટર હતો અને થર્ડ પાર્ટીનો કોઈનો પ્રોજેક્ટ હતો. અમે એમને હાય હેલો કર્યું હતું, આઈ એમ ધ ડિરેક્ટર, એ મ્યુઝિક ડિરેક્ટર. તેનો ફોન આવ્યો કે અજયભાઈનો કે ભાઈ અમે એક પ્રોડ્યુસર ફિલ્મ છે, પ્રોડ્યુસર ગોતી. કીધું ભાઈ અમે ગોતી પ્રોડ્યુસર, અમે થોડા પ્રોડ્યુસર છે, અમે મેકર છીએ, અમે પ્રોડ્યુસ કરીએ પણ અમારી પોતાની ફિલ્મો પ્રોડ્યુસ કરીએ. તો એનો એ કહે કે કઈ ફિલ્મ છે? મેં કીધું લાલો, અમારે જોડાવું છે કૃષ્ણ ભગવાન. મેં કીધું ભાઈ મારે એટલું બજેટ નથી તમે દઈ શકું અને તમે, મેં કીધું પણ એને વાત અડી ગઈ કે વાત સરસ વાત છે. પછી સતત એને એટલો કોન્ફિડન્સ બતાવ્યો પ્રોજેક્ટમાં કે મારે એને લેવા જ પડ્યા. એટલે મારે લેવા પડ્યા ઇન ધ સેન્સ કે મને એમ હતું કે આ માણસ સાથે આપણે તો સંબંધ નથી, પૈસા નહીં, તો આને કેમ હા પણ મારા ભાઈબંધ નથી, આપણે એટલું બધું તરત ના કહી શકીએ ને કોઈને. પણ એને જ સામેથી એટલું કંઈક બતાવ્યું તો મને એમ થયું કે નહીં
આ ભાઈને જેટલી હોનેસ્ટી છે પછી એ આ શ્રેય ખાલી સ્મિત જઈને જાય કેમ કારણ કે એને કમાયું છે કે ભાઈ મારા ફિલ્મનું મ્યુઝિક આપવું છે ખાલી એવું નથી કે હા ચલો કરી નાખીએ એને લિટરલી વેમાં જાન રેડી દીધી છે અને એક અમે પર બજેટ નહોતું તો એક સિંગર હાટું એને ફાઇસ કરી દીધી કે આમાં નહીં આમાં ઐશ્વર્યા આમાં આપણે એને આ લઈએ આમાં કીર્તિદાન જશે આમાં આ જશે અમારા બી અમુક સજેશન પણ અમે અમુક નીચે આપણે ચાલે કોઈ બજેટમાં કે નહીં આમાં જોશે આમાં આ જોશે અને એને એ આખું જે ભેગું કર્યું ને નો ડાઉટ સિચ્યુએશન આપી હોય આપણે બધું ડિસ્કશન થયા હોય પણ એક મોનિટર હોય ને કે મ્યુઝિક કેમ ડિરેક્ટર હોય કે જે કે એક્ટિંગ એટલે મ્યુઝિકનો મોનિટર હતો કે નહીં આ સિંગર નહીં જ ચાલે અમુક વાર તો અમે રીડઅવે કર્યા છે અમુક ફ્લૂટ ઇન્સ્ટ્રુમેન્ટ પૈસા નહોતા છતાં તમે પાછા વગાડાયો કે ફિલ્મની ડિમાન્ડ અલગ આવે અમુક સીન અલગ એડિટમાં ચેન્જ થયા તો પાછા એ કર્યા તો કે પૈસા ગૌણ હતા પણ એનું જે ડેડિકેશન હતું ને એટલે તમને મ્યુઝિક ગમે છે જ્યારે ફિલ્મ કમ્પ્લીટ થઈ ને સ્ટુડિયોમાં અત્યારે વાત થઈ તો બધા ડિરેક્ટરને પૂછે ન પૂછે બે નંબરની વાત છે પણ એમ પૂછશે કે મ્યુઝિક વાળા ભાઈ કોણ કારણ કે સંગીત એવી વસ્તુ છે સાહેબ કે વર્ષો સુધી જીવતી રહેશે પિક્ચરની સ્ટોરી કદાચ કાલે તમે ભૂલાઈ જાય આ ફેડ આઉટ થઈ જાય કોણ ડિરેક્ટર થયા એ નહીં રહી પણ હંમેશા મ્યુઝિક તો અમારે જ રહેશે અને ડિઝર્વેબલ માણસ છે એ આ ઓલું છે કે તમે ક્યાં હતા કે ઓલી પહેલી વાર તમે કીધું ઓલિમ્પિક હતી બધા પેલા 5 વર્ષ હે ને બધા ઘરે બેઠા બેઠા પોતાને હે ને કંડારતા હતા જેટલા લોકો બેઠા છે ને કોઈ એમનો નથી ક્રાફ્ટ ઉપર કામ કરતા હતા પછી 5 મિનિટ 2 કલાક આવી જેમાં એને 5 વર્ષ 10 વર્ષ બતાવી દીધા આ ઘરે બી અમારો ક્રાફ્ટ બધા જ લોકો આવી જય જુનાગઢના લોકો જોવે છે અને આખું ગામ છે કઈ અપીલ જુનાગઢના લોકોને એક જ અપીલ કે અમે બધાએ બહુ મહેનત કરીને ફિલ્મ બનાવી છે અંકિતભાઈ અને બધાએ તો આપ પ્લીઝ તમારી આજુબાજુના લોકોને સગાવાલાઓ અને મિત્રોને કહો આ ફિલ્મને વધાવે થિયેટરમાં જોવા જાય અને આ ઉત્સવને માણે ચાલો હું એકચ્યુઅલી ફોન બરોબર કરું છું ઓરિજિનલ શ્રુહદ ઓકે સોરી શ્રુહદ આમાં હું છે પાછું તમારું મારા નાગરના ગામ છે એવું જ ગુરુ નામ છે તમારું નાગરોમાં અમારે નામ બહુ ઘરા રહે તો આ ફિલ્મમાં એક ડાયલોગ છે કે જે મને પર્સનલી લાગ્યું કે સારું હાર્ટ ટચિંગ છે કે આ જે કર્મ છે જે યુદ્ધ તમારું છે અને કર્મ તમારે કરવાના હું મદદ કરીશ આ ડાયલોગ એકવાર ઓરિજિનલ શું છે મને નથી ખબર પડતી આ મને આટલું સમજાણું યુદ્ધ તમારું છે યુદ્ધ તારું છે કર્મ તો તારે જ કરવા હા બસ આ યુદ્ધ મારું નથી આ યુદ્ધ તો તારું છે તો કર્મ તો તારે જ કરવા પડશે રસ્તો હું દેખાય રસ્તો હું દેખાડીશ પણ કર્મ તો તારે જ કરવા પડશે ક્યાં બાત આટલું સહજતાથી ડાયલોગ ભૂલ્યા જાય પણ એકવાર અચૂકથી સૂરજમાં ચાલુ છે મૂવી અને જનરલી સૂરજ સિનેપ્લેક્સનો એક સિરસ્તો છે કે ગુજરાતી મૂવી છે એ સેકન્ડ કે થર્ડ અઠવાડિયામાં નીચે આવી જાય છે એટલે નાના થિયેટર આપણી લોકોની એ ફરજ છે કે દિવાળીના દિવસો આવે છે નવી શરૂઆત જીવનમાં કરવાની હોય છે તો નવી જીવનમાં શરૂઆત કોઈ મારધાડવાળા પિક્ચરથી નહીં આવા પિક્ચર કે જે મેસેજ આપે છે જે કૃષ્ણ ભગવાનના સન્મુખ તમને લઈ જાય છે એવા ફિલ્મો જોઈને એવા બાળકોને પિક્ચર દેખાડી અને નવા વર્ષની શરૂઆત કરો એવી મારી તમને અપીલ છે અને મને ખાતરી છે કે તમે જ્યારે થિયેટરની બહાર નીકળશો તો મે બી કૃષ્ણ ભગવાન છે તમારા હૃદયમાં હશે થેન્ક યુ